કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ભાઈ અત્યારે સવારના પોરની અંદર રેડી થઈને આપણે નીકળી ગયા છીએ શૂટિંગમાં જવા માટે. શૂટિંગ ઉપર પહોંચીએ એ પહેલાં આપણે જવાનું હતું સ્ટુડિયો પર, તો ચશ્મા ઠપકાઈને આપણે પહોંચી ગયા છીએ સ્ટુડિયો પર. ત્યાં આપણી ગાડી આપણો વેઇટ કરતી હતી, તો બધાને લઈને આપણે નીકળી ગયા લોકેશન પર. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ફ્લાવર માર્કેટ, ને ફ્લાવર માર્કેટની ઉપર આપણને પહોંચતા જ ખબર પડે છે કે ભાઈ આપણે આજે સુરતની અંદર રખડતા રખડતા શૂટ કરવાનું છે. અને અહીંયા જે આપણો કેમેરાનો સેટઅપ કરી લીધો છે રેડી. સેટઅપ રેડી કર્યા પછી આ છે આપણે શૂટિંગનું લોકેશન. તો ભાઈ આપણે ફ્લાવર માર્કેટની અંદર શૂટ પતાવીને નીકળી ગયા છીએ બીજા લોકેશન ઉપર. બીજું લોકેશન આપણું હતું સબ્જી માર્કેટ. સબ્જી માર્કેટની અંદર આપણે આપણો કેમેરાનો સેટઅપ કરી લીધો છે રેડી. એટલી જ વારમાં નાસ્તો આવી ગયો, તો નાસ્તો કરીને આપણે પહોંચી ગયા છીએ આપણા ત્રીજા લોકેશન ઉપર. ત્યાં પણ આપણો થઈ ગયો છે કેમેરાનો સેટઅપ રેડી. ત્યાં આપણને ચા પીવી હતી, તો ચાવાળા ભાઈને કહીને ચા બનાવરાવી. એટલી જ વારમાં આપણું શૂટ થઈ ગયું. અહીંયા પૂરું શૂટ પતાવીને આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ઘરે પહોંચતાની સાથે જ આપણને ખબર પડી કે મારી માટે ડિનરની અંદર બનાવવામાં આવેલો. ડિનરની અંદર છે બાજરાનો રોટલો, ચટણી અને કારેલાનું શાક. તો ભાઈ ડિનર કરીને નીકળવાનું હતું અમારા ફ્રેન્ડના બર્થડે સેલિબ્રેશન માટે. તો હું ને નિધિ કેક લઈને નીકળી ગયા છીએ. એટલી જ વારમાં રસ્તામાં મળી ગયા બાલી અને ગૌતમ. તો એને લઈને પહોંચી ગયા છીએ આપણે બર્થડે ગર્લ પાસે. સેલિબ્રેટ કરીને આપણે આવી ગયા છીએ ઘરે. તો આજના માટે એટલું, બસ મળી આવતીકાલે.